श्री कृष्णाय नमः। श्रीमदाचार्य चरण कमले पूज्य नित्यलीलास्त तात चरण दादाजी महाराज નો પ્રાકટ્ય ઉત્સવ કાલે જ ગયો અને કાલના દિવસે જ આ પ્રવચનમાલાની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવેલી પૂજ્ય તાતરણ શ્રી બદ્રીનાથલાલજી મહારાજની સ્મૃતિમાં આપનું જીવન ચરિત્ર જોઈએ તો એક વિરાટ વ્યક્તિત્વ આપણી સામે ખડું થઈ જાય છે। આપશ્રી એક અલગ જ પ્રકારના એક ક્રાંતિકારી સિદ્ધાંતનિષ્ઠ અને શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના સિદ્ધાંતોના પ્રચાર પ્રસારમાં દેવી જીવોના પોષણમાં હંમેશા ઉત્સુક રહેનારા આચાર્ય આપશ્રી હતા। આપશ્રી જ્યારે જ્યારે પણ પ્રવચન કરતા ત્યારે આ સૂત્ર આપનું બની ગયેલું શ્રી મહાપ્રભુજીની વાણી વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વદા હરે। વિષયાક્રાંત વિષયોથી જે વ્યાપ્ત હૃદય હોય ત્યાં ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણનો વાસ સર્વદા રહેતો નથી। સર્વથા પાઠ પણ છે કે ક્યારેય પણ સર્વથા વિષયાક્રાંતિના હૃદયમાં ભગવાનનો આવેશ થતો નથી। શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના માર્ગની બદનામી કેટલાક લોકોના વિષયાક્રાંતિપણાને કારણે હંમેશા થતી રહી છે। ઉદાહરણ 1862 મહારાજ લાયબલ કેસ હતો। સંપ્રદાયના નામે કોઈ એક વ્યક્તિ, એક આચાર્ય વંશજ કે કોઈ વૈષ્ણવ વંશજ વિષયાક્રાંતિ હોય અને વિષયાવેશી હોય અને પોતે પોતાની વિષય વાસનાની તૃપ્તિ માટે સંપ્રદાયનું નામ લેતું હોય તો જેનાથી સંપ્રદાયને તો કોઈ થતી નથી, પણ જનતામાં એવી છાપ ઊભી થાય છે કે આ સંપ્રદાયની અંદર વિચાર જે છે એ બે રોકટોક થાય છે। આપશ્રીએ સંપ્રદાયની રક્ષા કરવા માટે પોતાના જીવનનું આ સૂત્ર બનાવી દીધું, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે। જ્યાં જ્યાં પણ આ પ્રવચન કરતા ત્યારે એક પીછવાઈ પાછળ લગાડતા, એમાં આ શ્રી મહાપ્રભુજીનું વચન લખેલું રહેતું, એટલે આપણે આ આપશ્રીની સ્મૃતિમાં અને આજના સમયમાં પણ સંપ્રદાયની રક્ષા, સંપ્રદાયના સિદ્ધાંતોની રક્ષા, સંપ્રદાયની પ્રણાલિકાની રક્ષા, સંપ્રદાયનું નામ ગૌરવ એની રક્ષા, પુષ્ટિમાર્ગી જીવની અસ્મિતાની રક્ષા એ આજના સમયની પણ તાતી માંગ છે, જરૂરિયાત છે। ત્યારે પુનઃ પાછો આપણે એક વર્ષ પહેલા આ વ્યાખ્યાનવાળાની શરૂઆત કરેલી અને આગળ પણ ચાલતી રહેશે। આપણો માર્ગ વિશુદ્ધ કૃષ્ણ ભક્તિનો, કૃષ્ણ શરણાગતિનો આ માર્ગ છે। આમાં જે કેટલીક કુપ્રથાઓ આ માર્ગના નામે ચાલી રહી છે, પુષ્ટિ માર્ગ તો 16 ગ્રંથોમાં શ્રી આચાર્ય ચરણની વાણીમાં સાચો પુષ્ટિ માર્ગ રહેલો, એ મહાપ્રભુજીની વાણીનું જે અનુસરણ કરે છે એ જ પુષ્ટિ માર્ગી છે। આજના સમયમાં પુષ્ટિ માર્ગીઓ બહુ ઓછા છે, પણ પુષ્ટિ માર્ગના નામે એક ભળતો આભાસી એક સંપ્રદાય એ ચાલી રહ્યો છે અને એને લોકો પુષ્ટિ માર્ગી માની રહ્યા છે। તો શ્રી મહાપ્રભુજીની વાણી પ્રત્યે જેની નિષ્ઠા નથી, શ્રી મહાપ્રભુજીમાં જેની નિષ્ઠા નથી, એ ક્યારેય પુષ્ટિ માર્ગીય હોઈ શકતો નથી। શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે અને આજના દિવસે
આપણે શ્રી મહાપ્રભુજીના 16 ગ્રંથને જોશું તો દરેક ગ્રંથમાં શ્રી આચાર્યચરણે પ્રવાહીપણાની, વિષયાક્રાંતિપણાની, લૌકિકતાની, લૌકિકાગ્રહની, લૌકિકાશક્તિની સર્વત્ર નિંદા કરી છે. અને પુષ્ટિમાર્ગી જીવોને આ લૌકિકાવેશમાંથી, લૌકિકતામાંથી બહાર આવવાનો આપણે હંમેશા ઉપદેશ કર્યો છે. જે આપણે 16 ગ્રંથનો આજે આપણે પારાયણ કરીને જોશું કે દરેક જગ્યાએ શ્રી મહાપ્રભુજી કૃષ્ણાર્થી બનીને કૃષ્ણની સેવા, કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની શરણાગતિ, કૃષ્ણની કથા કરવાની આજ્ઞા કરે છે. લોકાર્થીપણાની નિંદા કરે છે. લોકાર્થીપણું આપણી અંદર પ્રવેશે નહીં, લોકાશ્રય આપણી અંદર પ્રવેશે નહીં, લૌકિકાશક્તિ આપણી અંદર પ્રવેશે નહીં. એનાથી પુષ્ટિ જીવોની રક્ષા થાય. એ શ્રી મહાપ્રભુજીનો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રીમદ વલ્લભાચાર્ય ચરણનો એક નિરંતર આપનો આ પ્રયત્ન આપની વાણીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પૂજ્ય તાતચરણે કંઈક નવી પ્રણાલિકા, જે સંપ્રદાય ભૂલી ગયો હતો, કોઈ વિકૃત સંપ્રદાય ચાલવા માંડ્યો, ત્યારે પૂજ્ય તાતચરણ નિત્યલીલા ગોસ્વામી શ્રી બ્રજનાથલાલજી મહારાજશ્રીએ જે મનનીય વાતો આજ્ઞા કરી છે, જેનાથી સંપ્રદાયની રક્ષા થાય, સંપ્રદાયની ગરિમાની રક્ષા થાય, વૈષ્ણવના ભાવોની રક્ષા થાય, આપણા પુષ્ટિ પુરુષોત્તમની સેવા આપણે નિર્બાધ કરી શકીએ. પુષ્ટિ સંપ્રદાયને આપણે ખોટા લાંછનોથી બચાવી શકીએ. એટલા માટે કેટલાક સૂચનો આપશ્રી કરેલા, એનું પુનઃસ્મરણ કરી અને આપણે 16 ગ્રંથોમાં શ્રી આચાર્યચરણે કઈ રીતે વિષયાવેશની, લૌકિકતાની, લોકાર્થીપણાની એ કેવી રીતે આશ્રીએ હંમેશા એનાથી બચવાની આજ્ઞા કરી છે, એનો આપણે 16 ગ્રંથના તે તત્ત વચનોનું એ પાઠ કરી, પારાયણ કરી અને આપણે આ વિચાર કરશું. અને અત્યંત એ વિચારણીય દરેક વૈષ્ણવ માટે બની રહે છે. કાકજી મહારાજે મૃણાલિની એક આદર્શ મર્યાદી એવું એક નાટક લખેલું, અને એમાં કઈ રીતે ભગવદ લીલાનો પોતાની વિષય વાસનાની તૃપ્તિ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, એનું નાટકમાં આપશ્રીએ રૂપાંતર કરી અને કેટલાક વંચકો જે છે એ સંપ્રદાયને દૂષિત કરી રહ્યા છે, એની સામે આપશ્રીએ અવાજ ઉઠાવેલો. આપશ્રીએ જે સૂચનો કર્યા છે એમાં સંપ્રદાયની ગરિમાની રક્ષા થાય, આચાર્ય અને શિષ્ય, આચાર્ય ગોસ્વામી બાલક અને શિષ્ય વચ્ચેની જે મર્યાદા જે છે એનું સ્થાપન થાય, રક્ષણ થાય. એના માટે આપશ્રીએ સૂચન કરેલા કે વલ્લભકુલ ગોસ્વામી બાલક જે છે એ જ્યારે પધારે તો એમના સ્વાગતમાં આચાર્યોચિત સન્માન કરવું, ઠાકુરજીના પદો એમના માટે ન ગાવા, પણ શ્રી મહાપ્રભુજીના આચાર્ય ભાવના પદો, ધોળ વગેરે ગાવા. જેમ કે મોહન મલપતા ઘેર આવ્યા, એ ઠાકોરજી માટે જે આપણે ધોળ બોલીએ એ વલ્લભકુલ આચાર્ય માટે ક્યારેય ન બોલવું જોઈએ. વલ્લભકુલ બાળકો વિદાય લેતા હોય ત્યારે બોલતા હોય છે, જાઓમાં 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 રે મારા વાલા મથુરામાં જાઓમાં, રહી જાઓ ને શ્યામ તમે આજુની રાત રહી, વિનવે ગોરી ગોવાલણી. આ પ્રકારના જે ધોળ પદો ગોસ્વામી બાળકો માટે ક્યારેય પણ બોલવા નહીં. વલ્લભકુલ બાળકો માટે આચાર્યચરણને આચાર્ય મર્યાદા અનુસાર શ્રી વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ વર ઘેર આવે, એમાં આચાર્ય ભાવનું એ દર્શન થાય છે. એવા ધોળપદ બોલવા. ધોળપદ બોલવામાં પણ વલ્લભકુલ બાળકો સન્મુખ એમના માટે શ્રી ઠાકોરજીની વધાઈઓ ન ગાવી, ઠાકોરજીના પદો ન ગાવા. જેમ કે ગોસ્વામી બાલકને તિલક થતું હોય તો બધાઈ કો દિન નીકો, આજ બધાઈ કો દિન નીકો, શ્રી તાજજી મહારાજે મનાઈ કરેલી કે હા, ઠાકોરજી માટે જે વસ્તુ છે એ વલ્લભકુલ ગોસ્વામી બાળકો માટે ન વાપરવી જોઈએ, જેનાથી કરીને આપણી માર્ગની આચાર્ય અને શિષ્યની જે ગરિમા છે એનું ખંડન થાય. બીજી એક આજ્ઞા કરેલી આપશ્રીએ કે વૈષ્ણવ બહેનોએ, સ્ત્રીઓએ વલ્લભકુલ બાળકોના ચરણસ્પર્શ કરવાનો આગ્રહ ન રાખવો. વહુજી બેટી જેવીના ચરણસ્પર્શ કરવા, પણ ગોસ્વામી બાળકોના ચરણસ્પર્શ કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. અને જો શક્ય હોય તો પાદુકા સ્પર્શ કરવો અથવા દૂરથી દંડવત કરવા.
દંડોત પ્રણામ કરવા, પણ ક્યારેય ચરણસ્પર્શ કરવાનો આગ્રહ પુરુષ ગોસ્વામી બાલકને સ્ત્રીઓએ આગ્રહ રાખવો જોઈએ નહીં, એવી આપની સ્પષ્ટ આજ્ઞા હતી. અને હું પણ આજના દિવસે ફરી બધાને વિનંતી કરું છું કે વલ્લભકુલ બીજા ગોસ્વામી બાળકોને હું ન કહી શકું, એ પણ હું મારા માટે તો હું પણ ઈચ્છું છું કે દાદજી મહારાજે જે આજ્ઞા કરી છે કે વૈષ્ણવ સ્ત્રીઓ જે છે એ ચરણસ્પર્શ કરવાનો, માલા ધરાવવાનો આગ્રહ ન રાખે તો એ સંપ્રદાયના હિતમાં જ છે. પુરુષો દ્વારા જ માલા ધરાવવી વગેરે એ ચરણસ્પર્શ કરવા એ સ્ત્રીઓએ ના કરવું જોઈએ. શ્રી મહાપ્રભુજીના ચરણસ્પર્શ કરવા, શ્રી મહાપ્રભુજીના ચિત્રજીના ચરણસ્પર્શ કરવા, શ્રી ઠાકોરજીના ચરણસ્પર્શ કરવા, વલ્લભકુલ ગોસ્વામી બાળકોને દૂરથી દંડોત કરવા જોઈએ, એવું તાજી મહારાજની આજ્ઞા હતી. એ હું તો પોતે પાલવામાં માનું જ છું. બીજા અન્ય ગોસ્વામી બાળકો માટે હું કંઈ કહેતો નથી, એમની જેમ ઈચ્છા આવે એમ કરી શકે છે. પણ હું મારા માટે તો સ્પષ્ટ કહી શકું છું કે ક્યારેય પણ સ્ત્રીઓએ ચરણસ્પર્શ કરવાનો આગ્રહ ન રાખવો, માલાજી ધરાવવાનો આગ્રહ ન રાખવો, અને ક્યારેય પણ એકાંત સેવન કોઈ પણ પરપુરુષ સાથે કે આચાર્ય વંશજો સાથે ક્યારેય પણ એકાંત સેવન કરવું નહીં. તાજી મહારાજે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત, ગ્રહ સેવાનો જે સિદ્ધાંત જે શ્રી મહાપ્રભુજીનો છે એ આપશ્રી ખૂબ સુંદર રીતે પોતાના જીવનમાં પાલન કરીને બતાવ્યો. આપશ્રી ક્યારેય પણ પોતાના સેવ્ય સ્વરૂપના દર્શન આપશ્રીએ ક્યારેય પણ કરાવ્યા નથી. એક વિરલ છે, એ સમયના એક વિરલ આચાર્ય છે કે જેમણે પોતાના સેવ્ય સ્વરૂપના ક્યારેય પણ દર્શન કરાવ્યા નથી. પોતાના ઘરમાં આપ મુંબઈમાં વિઠ્ઠલેશ ભવન નામના આપના નિજ નિવાસ સ્થાનમાં બિરાજતા, અને ત્યાં ક્યારેય પણ આપશ્રીએ દર્શનનો ક્રમ રાખેલો નથી. અને ત્યાં સુધી મેં તો સાંભળેલું છે કે અંદર આરતી થતી હોય કે ઘંટાના થતા હોય એનો અવાજ પણ બહાર કોઈ વૈષ્ણવ બેઠું હોય તો આવવું જોઈએ નહીં. એટલી કાળજી આપ એ ભાવ સંગોપનની જે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા, શ્રી હરિરાયજીની આજ્ઞા, શ્રી ગોપીનાથજીની આજ્ઞા, એનું આપ સુંદર રીતે આપના જીવનમાં આપે આચરણ કરીને આપે બતાવ્યું. સેવાનો પ્રકાર પણ એવો જ રાખવો જેથી કરીને આપણે પોતે પોતાના ઠાકોરજીની સેવા કરી શકીએ. એ અન્યો પાસે સેવા કરાવવાની બદલે પોતે જ સેવા કરવી જોઈએ, એવો આપશ્રીનો સ્પષ્ટ આગ્રહ હતો. અને આપશ્રીનો હંમેશા નિરંતર પ્રયાસ એ પોતે આચરણ કરીને આપે બતાવ્યું કે ગ્રહ સેવા એ જાહેર મંદિરની સેવા એ પુષ્ટિમાર્ગીય પ્રકાર નથી. પુષ્ટિમાર્ગની સેવા તો પોતાના નિજ ગ્રહમાં અને પોતાના ભાવને ગુપ્ત રાખીને જ કરી શકાય છે. એ આપશ્રી પોતાના જીવનની અંદર આચરણ કરીને બતાવ્યું. ઉપરાંત આપશ્રીનું નિત્ય સુબોધનીનું, શ્રી સુબોધનીજીનો રોજ આપશ્રી સ્વાધ્યાય કરવાનો આપશ્રીનો આગ્રહ નિરંતર જીવન પર્યંત આપે નિભાવ્યો. સેવાયામ વા કથાયામ વા શ્રી મહાપ્રભુજીનો આદર્શ પોતાના નિજ ગ્રહમાં બિરાજીને અને નિરંતર વૈષ્ણવને પણ આપશ્રી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાનો ઉપદેશ કરતા એવા આચાર્યચરણોના પૂજ્યતાચરણના વંશમાં એ જન્મવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એના માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીની પૂર્ણ કૃપાનો હું અનુભવ કરું છું. આવા આચાર્યચરણ, આવા આચાર્ય બાલક અમારા પૂજ્ય તાજજી શ્રી નિત્યલીલાસ ગોસ્વામી શ્રી વિદ્યાનાથજી મહારાજના ચરણોમાં એ કોટી કોટી પ્રણામ સાથે આપશ્રીએ જે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે જે પોતાનું જીવનનું સૂત્ર બનાવ્યું એને આપણે આ પ્રવચનમાલા દ્વારા આપણે આગળ લઈ જઈ રહ્યા છીએ. અને આપશ્રીએ 43 વર્ષની અલ્પ આયુષ્યની અંદર આપે જે આદર્શો સ્થાપિત કર્યા છે એ આદર્શો પ્રમાણે અમે ચાલી શકીએ એ જ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી છે. આજનો વિષય આપણો કે શ્રી મહાપ્રભુજીને એવા આચાર્ય શ્રી મહાપ્રભુજી કે જ્યાં એમના કેવલ એમનો અર્થ શ્રી કૃષ્ણ જ થાય છે. મહાપ્રભુજીના શબ્દોનો અર્થ પણ શ્રી કૃષ્ણ જ થાય છે. કૃષ્ણ સિવાય બીજી કોઈ વિષય વાસનાની ગંધ શ્રી મહાપ્રભુજીના ઉપદેશોમાં ક્યાંય પણ દેખાતી નથી. જે કામ અને ક્રોધને ઉત્પન્ન કરનારની જે ગ્રંથિઓ છે એ શું છે એનું પણ સુંદર આપે
ચિકિત્સા પુષ્ટિ સાધના પદ્ધતિમાં શ્રી મહાપ્રભુજીએ જે કામ અને ક્રોધ, ભગવાને જેને નરકના દ્વાર કહ્યા, જેને નાશનું દ્વાર કહ્યું, જે કામ અને ક્રોધ જે છે એ નાશનું કારણ છે. એ કામ ક્રોધની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તો આપણી જે અહંતા છે, હુંપણાનો જે ભાવ છે, અહંતા છે, એ રજોગુણ સાથે ભળે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અને આપણી જે મમતા જે છે એ જ્યારે રજોગુણ સાથે ભળે ત્યારે કામ ઉત્પન્ન થાય છે. એટલે કામ અને ક્રોધને ઉત્પન્ન કરનારી જે બે ગ્રંથિ છે એ આપણી અહંતા અને મમતા છે. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધથી લઈ અને આ અહંતા મમતાનું સમર્પણ પ્રભુને કરાવ્યું છે. આ અહંતા મમતાને પ્રભુ સાથે જોડી છે. એના દ્વારા કામ ક્રોધની ચિકિત્સા કરી છે. કામ ક્રોધ જે આપણી અંદર રહેલી જે આપણી આત્માનો નાશ કરનાર છે, એ કામ ક્રોધ લોભ એ ત્રણેયનો ત્યાગ કરવાની જે શ્રી ઠાકુરજી આજ્ઞા શ્રીમદ ભગવદ્ ગીતામાં કરી છે, તો એ શ્રી મહાપ્રભુજીએ એ કામ ક્રોધ જેમાંથી ઉત્પન્ન થાય છે એ અહંતા મમતાની સુંદર ચિકિત્સા આપણી સાધના પદ્ધતિમાં, આપણા સમર્પણની પ્રક્રિયામાં, આપણી શરણાગતિની પ્રક્રિયામાં શ્રી મહાપ્રભુજીએ આપણી અહંતા મમતાની ચિકિત્સા કરી છે. અહંતા મમતાને સ્વસ્થ કરવાની પદ્ધતિ શ્રી આચાર્ય ચરણે આપણને આપી છે. એ આચાર્ય ચરણના માર્ગમાં કેટલાક ધર્મદ્વેષીઓ, પ્રવાહી જીવો, આસુરી જીવો એ વિષય વાસનાની તૃપ્તિ માટે સંપ્રદાયનું નામ કલુષિત કરવાનો જે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે, ક્યારેય સફળ થઈ શકશે નહીં. કારણ કે આચાર્ય ચરણ ઉગ્ર પ્રતાપો વાક્ધુ પુરિતાશેષ સેવકા, ઉગ્ર પ્રતાપ વાળા છે. શ્રી આચાર્ય ચરણ ઉગ્ર પ્રતાપ વાળા હોવાથી જે શ્રી આચાર્ય ચરણની વાણીનું અનુસરણ કરે છે, જે શ્રી આચાર્ય ચરણની વાણીને પોતાના જીવનમાં સર્વોપરી માને છે, એની અંદર પણ ઉગ્ર પ્રતાપ વાક સિદ્ધુ. શ્રી મહાપ્રભુજીને એવો ઉગ્ર પ્રતાપ છે, એની સામે દ્રષ્ટિ કરવાની પણ કોઈની હિંમત થતી નથી. આવા ધર્મદ્વેષીઓ, વિષયાવેશીઓ, આસુરીઓ જે વલ્લભ કુલમાં પણ છે અને વૈષ્ણવ કુલમાં પણ છે, જે લોકો પુષ્ટિમાર્ગનું નામ લઈ અને પોતાના વિષય વાસનાની તૃપ્તિ કરવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યા છે, માર્ગને કલુષિત કરી રહ્યા છે, એ માર્ગની પ્રતિષ્ઠાને હાનિ કરી રહ્યા છે, માર્ગના ગૌરવને હાનિ કરી રહ્યા છે. એના માટે શ્રી મહાપ્રભુજીએ તો આપણને આ કામ ક્રોધને ઉત્પન્ન કરનારી જે અહંતા મમતા છે એને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડી અને એની સુંદર ચિકિત્સા કરીને કામ ક્રોધને શ્રી મહાપ્રભુજીએ એના ઉપર કંટ્રોલ મેળવવા માટે જે આપણને સાધના પદ્ધતિ આપી છે, જે આપણે ષોડશ ગ્રંથોમાં રહેલી છે, આપણે જેને ભૂલી ગયા છે. પુનઃ આપણે ષોડશ ગ્રંથનું પારાયણ કરશું, યાદ કરશું. શ્રી મહાપ્રભુજીની વાણી, મહાપ્રભુજીનો સંપ્રદાય. ઘણા લોકો કહે છે પુષ્ટિ માર્ગમાં અંગીકાર નામની પ્રથા ચાલે છે, પુષ્ટિ માર્ગ નામમાં દેવલક વૃત્તિ ચાલી રહી છે, પુષ્ટિ માર્ગમાં હવેલીઓ ચાલી રહી છે, પુષ્ટિ માર્ગમાં એ કથાઓ, ભંડોળી ભાગવતની કથાઓ થઈ રહી છે. અરે ભાઈ, પુષ્ટિ માર્ગમાં નથી થઈ રહી, પુષ્ટિ માર્ગના નામે થઈ રહી છે. પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રથા નથી, કોઈ ખરાબ પ્રથા નથી, કેવલ ભક્તિની પ્રથા છે, ભક્તિની પરિપાટી છે, શરણાગતિની પરિપાટી, અંગીકારની કુપ્રથા, કોઈ વિષયાવેશની કુપ્રથા પુષ્ટિ માર્ગમાં નથી. પુષ્ટિ માર્ગના નામે ચાલી રહી છે. આ પ્રથા નથી, આ કુપ્રથા છે. જે લોકો પણ આનો વિરોધ કરી રહ્યા છે એને પ્રથા તરીકે કહી રહ્યા છે. આપણી પ્રથા નથી, આ પરિપાટી નથી, આ પરંપરા નથી, પણ એના નામે એક ચાલતી કુપ્રથા છે, વિકૃતિ છે. તો જેટલી આપણને વિષયાવેશથી સુખ છે, એ વિષયાવેશને કારણે જ તો આપણે ભગવાનને પણ વેચવા તૈયાર થઈ ગયા છે. દેવલક વૃત્તિ નામનું કલંક આપણા માર્ગમાં ઘૂસી ગયું છે કે ભગવાનને પણ આપણે વેચવા તૈયાર થઈ ગયા, કેવલ આપણી આ વિષયાવેશને કારણે. આ વિષય વાસના આપણી એટલી બધી વધી ગઈ છે કે આપણે પ્રભુને પણ વેચવા તૈયાર થઈ ગયા, પ્રભુની કથાને વેચવા તૈયાર થઈ ગયા, પ્રભુના નામને વેચવા તૈયાર થઈ ગયા, પ્રભુની લીલાને વેચવા તૈયાર થઈ ગયા, પ્રભુના તીર્થક્ષેત્રોને, પ્રભુની યાત્રા, વ્રજયાત્રા વગેરે જે ભગવદત્ત થતી હતી એને પણ આપણે વેચી રહ્યા છીએ. આપણી વિષય વાસનાનો એટલો વિસ્ફોટ થયો છે, ક્યારેય પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ એનો દૂર દૂર સુધી એનો સંબંધ હોઈ શકે નહીં. શ્રી મહાપ્રભુજીના વચનોમાં જોઈએ કે શ્રી મહાપ્રભુજી આપણા કેવા આચાર્ય છે. આ શ્રી મહાપ્રભુજી આપણા એવા આચાર્ય છે કે જેમણે ક્યારેય પણ કૃષ્ણ સિવાય બીજી કોઈ વાતમાં ક્યારેય પણ પોતાનો રસ પ્રકટ કર્યો નથી.
આપશ્રીનું સમગ્ર જીવન, આપશ્રીના ઉપદેશ, આપની વાણીનો એક એક શબ્દનો અર્થ શ્રી કૃષ્ણ છે. આપની વાણીનો અર્થ જ શ્રી કૃષ્ણ છે. આપના રોમ રોમમાં શ્રી કૃષ્ણ ઝલકી રહ્યા છે. આપ કૃષ્ણમાં નિવૃત્ત થયેલા આચાર્ય અને બીજાને પણ નિવૃત્ત છે. એ આચાર્ય ચરણના નામે ચાલતી કુપ્રથાઓ, આચાર્ય ચરણના નામે ચાલતી આ વિષય વાસનાની ફેક્ટરીઓ, અખાડાઓ, એ ક્યારે પણ પુષ્ટિ માર્ગ નથી. એ વારંવાર જોર શોરથી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો કહેવામાં આપણને શું શરમ આવી રહી છે, શું સંકોચ થઈ રહ્યો છે. પુષ્ટિ માર્ગ વિશુદ્ધ માર્ગ છે એ બોલવામાં આપણને શરમ આવી રહી છે. એ બોલવામાં આપણને ડર લાગી રહ્યો છે. આવા શ્રી મહાપ્રભુજી આપણે બિરાજી રહ્યા છે, આપણે ખાલી સિદ્ધાંત બોલવામાં ડરી રહ્યા છીએ. તો આપણું આ પુષ્ટિ માર્ગી હોવું એ હકીકતમાં એ આપણને કલંક છે કે આપણે સિદ્ધાંત પણ બોલી શકતા ન હોય, સિદ્ધાંત પણ શુદ્ધ સ્વરૂપમાં ન હોય. સિદ્ધાંતનો ઉદ્ઘોષ આપણે કરવો જોઈએ, શ્રી મહાપ્રભુજીની વાણીનો ઉદ્ઘોષ કરવો જોઈએ. શું વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય કરીએ છીએ, જ્યાં સુધી સિદ્ધાંત નહીં બોલીએ ત્યાં સુધી વલ્લભાધીશનો જય થશે કેવી રીતે? એટલે આજના દિવસે હું બતાવવા માંગુ છું કે યમનાષ્ટકથી લઈને સેવા ફળ સુધી શ્રી મહાપ્રભુજી આવેશની કેવી નિંદા કરી છે. વિષયાવેશ અને લૌકિકાવેશ, લૌકિકાશક્તિ એ બધાથી મુક્ત થઈ અને કેવલ વિશુદ્ધ કૃષ્ણ ભક્તિ, કૃષ્ણના અને આપણા સંબંધ વચ્ચે ક્યારેય કોઈ લૌકિક વાત આવવી જોઈએ નહીં, લૌકિક અર્થ આવવો જોઈએ નહીં. એવા શ્રી આચાર્ય ચરણના વચનો જે છે એનો આપણે પાઠ કરીએ અને આપણે એ કરતા જ રહીશું. આ વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરેહે, જ્યાં સુધી પ્રભુ દેહથી જે કરાવે, આ વાણીથી જે સુધી કાર્ય કરાવે ત્યાં સુધી આ કાર્ય ચાલુ જ રહેશે. વહેલું મોડું બંધ રહે, ગેપ આવે, પણ જીવન પર્યંત આ જે પ્રવચનમાલાઓ જેટલી પણ શરૂ થઈ છે, આપણા શ્રીનાથજી ધર્મ રક્ષા, સનાતન ધર્મ રક્ષા, પુષ્ટિમાર્ગીય સેવા પ્રકાર, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે, આ બધી જ જે પ્રવચનમાલાઓ છે નિરંતર ચાલતી જ રહેશે. એમાં કોઈ વ્યવધાન ઉત્પન્ન નહીં થાય જ્યાં સુધી એ આ વાણી અને આ દેહમાં સામર્થ્ય છે ત્યાં સુધી, શ્રી મહાપ્રભુજી જ્યાં સુધી આ કાર્ય કરાવે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીનો બીજા કોઈ સાથે હવે કોઈની પણ ચિંતા નથી, કોઈનો સાથ લેવો નથી, કોઈ ભેગા કરવા નથી. કેવલ એક જ મહાપ્રભુજીની વાણીના ઉદ્ઘોષ દ્વારા બધા જ પરાસ્ત થઈ જશે. એ નિશ્ચિત વિશ્વાસ છે. આચાર્ય ચરણની વાણી છે, મહાપ્રભુજીની વાણીનો જ્યાં ઉદ્ઘોષ થશે એની સામે જોવાની કોઈ પણ આસુરી પ્રવાહી જીવોની હિંમત પણ નહીં થાય. આપણી અંદર આ વિશ્વાસ કેમ પ્રકટ થતો નથી? મહાપ્રભુજીની વાણીનો આ વિશ્વાસ આપણી અંદર કેમ પ્રકટ થતો નથી? આપણું સર્વ સદા સાધકતા શેષ સાધન શ્રી મહાપ્રભુજી છે. આપણા સર્વ સાધનો સિદ્ધ કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. શું શ્રી મહાપ્રભુજી આપણી વચ્ચેથી પધારી ગયા છે? શ્રી મહાપ્રભુજી શું આપણી વચ્ચે નથી બિરાજતા? આપણા આ કંઠી રૂપે શ્રી મહાપ્રભુજીને આપણે ધારણ નથી કર્યા? તો કેમ નિર્ભયતા આપણી અંદર પ્રકટ થતી નથી? એ નિર્ભયતા કેમ આપણી અંદર આવતી નથી? એના માટે મને કોઈ આક્રોશ છે તો એના માટે છે કે આપણે શ્રી મહાપ્રભુજીના ઉદ્ઘોષ કરવામાં શરમ કેમ અનુભવ કરી, કેમ આપણને શરમ આવી રહી છે શ્રી મહાપ્રભુજીની વાણી કહેવામાં, આવા વિશુદ્ધ વચનોને એ કહેવામાં આપણને શું શરમ આવી રહી છે? શા માટે ડરી રહ્યા છીએ? કોનાથી ડરી રહ્યા છીએ? તો આપણે સાચા વૈષ્ણવ છીએ? શું સાચા પુષ્ટિ માર્ગી છીએ? મહાપ્રભુજીની વાણી પ્રત્યે આપણે શું નિષ્ઠ છીએ? એટલે મહાપ્રભુજીની વાણી બીજા કોઈ બોલે કે ન બોલે પણ એ મારી વાણીને તો પવિત્ર કરતો જ રહીશ. શ્રી આચાર્ય ચરણે પહેલો ગ્રંથ યમનાષ્ટક, તો યમનાષ્ટકમાં જે આપણને સિદ્ધિઓ શ્રી મહાપ્રભુજી બતાવી છે એ પુષ્ટિ માર્ગ સંબંધી, ભક્તિ માર્ગ સંબંધી સિદ્ધિઓ છે. એ સિદ્ધિમાં પણ કંઈક લૌકિક, કોઈ વૈદિક, કોઈ યોગિક, કોઈ તાંત્રિક, કોઈ સિદ્ધિઓ જે છે શ્રી આચાર્ય ચરણે સિદ્ધિ નથી માનતા. સિદ્ધિ માને છે મહાપ્રભુ તો અષ્ટ સિદ્ધિ જે માની રહ્યા છે આ માર્ગની, તો અષ્ટ સિદ્ધિઓ પણ એ કૃષ્ણ સંબંધી છે. કૃષ્ણ ભક્તિ, આ કૃષ્ણ સેવા સંબંધી છે. અને શ્રી યમુનાજી માટે શ્રી મહાપ્રભુજી યમુનાજી પણ જે સાક્ષાત ભગવાનની કૃપા શક્તિનું જે સ્વરૂપ છે શ્રી યમુનાજી, એ યમુનાજીને પણ વિનંતી કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે મને એવો દેહ આપના સાનિધ્યમાં, એવો દેહ પ્રાપ્ત થાય. તન્નવત્વ મેતાવતા નદુલ્લભત મારતે મુરળીપૌ મુકુંદ પ્રિય. હે શ્રી યમુનાજી, આ દેહમાં કેવલ કૃષ્ણ પ્રેમ, દુર્લભતમ કૃષ્ણ પ્રેમ મારી અંદર પ્રકટ થાય એવો દેહ મારો બનાવે છે. આપણે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી ભરેલા છીએ, પણ શ્રી યમુનાજીને વિનંતી કરી રહ્યા છીએ. શ્રી યમુનાજીને વિનંતી કરી રહ્યા છે કે મારા દેવ એવું નવીનીકરણ થાય દેહનું કે જેમાં ભગવાનની દુર્લભ તમારતી જે છે એ ભરેલી રહે.
અને હું કૃષ્ણ પ્રત્યે નિરંતર દુર્લભતમ પ્રેમથી હું કૃષ્ણને ભજતો રહું. એ શ્રી યમુનાજી આપ અમારી પર એવી કૃપા કરો કે આ વિષયાશક્તિ, આ લૌકિકાશક્તિ, આ પારલૌકિક મોક્ષાશક્તિમાંથી મને કેવલ કૃષ્ણાશક્તિ તરફ વાળો. એ શ્રી યમુનાજીને વિનંતી કરી રહ્યા છે શ્રી આચાર્ય ચરણ કે આપણું સામર્થ્યથી આપણે કદાચ વિષયાશક્તિને છોડીને કૃષ્ણાશક્તિ તરફ ન વળી શકીએ, પણ શ્રી યમુનાજી કૃપા કરે. એવી ભક્તિની દાત્રી છે શ્રી યમુનાજી, ભગવાનની કૃપા શક્તિનું સ્વરૂપ છે શ્રી યમુનાજી. તો યમુનાજી કૃપા કરે તો મહાપ્રભુજી એ માંગી રહ્યા છે યમુનાજી પાસે કે કેવલ મારા દેહ એવો દેહ મને પ્રાપ્ત જેમાં કૃષ્ણની દુર્લભતામાં રતિ જ ભરેલી હોય અને હું કૃષ્ણ પ્રત્યે એ નિરુપાધિક ભાવથી હું કૃષ્ણને ભજતો રહું. આગળ મહાપ્રભુ કહે છે કે આ યમુનાષ્ટકના પાઠની બીજી એક સિદ્ધિ, એક ફલ, આ એક ફલ જે છે એ શ્રી મહાપ્રભુજી ગણાવી રહ્યા છે કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભશ્રી. અરે સ્વભાવ વિજયો ભવેત, અમારો દુષ્ટ સ્વભાવ જે છે ઉત્તમ સ્વભાવ થઈ જાય, ભક્તિમાન સ્વભાવ થઈ જાય. જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વિષય વાસના વાળો જે આપણો જે સ્વભાવ છે, લૌકિકા શક્તિ વાળો જે આપણો સ્વભાવ છે, મારો તમારો બધાનો, આપણા બધાનો જે સ્વભાવ છે એનો યમુનાજી કૃપા કરે એ સ્વભાવનો વિજય થઈ જાય. એ દુષ્ટ સ્વભાવ જે છે ઉત્તમ સ્વભાવ થઈ જાય, ભક્તિ લાયક સ્વભાવ થઈ જાય, સેવા લાયક સ્વભાવ થઈ જાય. મારામાંથી વિષય વાસના બધી નીકળી અને કેવલ કૃષ્ણ વાસના એ ભરાઈ જાય. એવો ઉત્તમ સ્વભાવ શ્રી યમુનાજી પ્રદાન કરે એને કહેવાય છે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભશ્રી. હરે દુષ્ટ સ્વભાવ જે છે ઉત્તમ થઈ જાય. તો મહાપ્રભુજી ક્યાં લૌકિકાવેશની ગંધ નથી પુષ્ટિ માર્ગમાં. મંગળાચરણમાં મહાપ્રભુજી કહે છે આ પુષ્ટિ ભક્તિ માર્ગનું મંગળાચરણ છે યમુનાષ્ટક. એમાં મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે કે આપણે કૃષ્ણાશક્તિ, કૃષ્ણ જ આપણો ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ આપણી માટે બધું જ શ્રી કૃષ્ણ જ છે. આપણી માટે સર્વસ્વ ધન શ્રી કૃષ્ણ જ છે. આપણો કામ પણ શ્રી કૃષ્ણ જ. કૃષ્ણની દર્શન, કૃષ્ણની સેવાની કામના એ જ આપણો કામ છે. એટલે યમુનાષ્ટક. ત્યાર પછી બાલબોધમાં જીવાહા સ્વભાવ તો દુષ્ટા દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તત પ્રેમણા સર્વમ કાર્યમ સિદ્ધ્યતિ. અને સ્વધર્મ મનુતિષ્ઠન વૈ ભારત વૈકુંઠ્યમ મન્યતા. શું ઉપદેશ કરી રહ્યા છે મહાપ્રભુ? શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે ત્યાં પણ એમ આજ્ઞા કરી રહ્યા છે કે જીવાહા સ્વભાવ તો દુષ્ટા. આ જીવનો સ્વભાવ દુષ્ટ છે. એટલે જીવ જે છે અહંતા મમતાથી ઘેરાયેલો છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, એનાથી આ જીવ જે છે વ્યાપ્ત છે. એટલે શ્રી આચાર્યચરણ કહે છે કે જીવથી સ્વભાવથી દુષ્ટ છે જીવ, એટલે તેને જીવ પણ છે. એ દોષના અભાવ માટે ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ લૌકિકાવેશના વૃદ્ધિ માટે નહીં, પણ દુષ્ટ સ્વભાવના અભાવ માટે. દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તત પ્રેમણા સર્વમ કાર્યમ સિદ્ધ્યતે. શ્રી આચાર્ય આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણનું એ શ્રવણાદિ, શ્રવણ, કીર્તન, સ્મરણ આદિ જે નવધા ભક્તિ કરવાથી આ જે આપણો સ્વભાવ જે ગત દોષ જે છે એ દૂર થાય. એટલે શ્રી મહાપ્રભુજી શું આપણા સ્વભાવગત દોષને પ્રોત્સાહિત કરવા માંગી રહ્યા છે? મહાપ્રભુજી તો એની નિંદા કરી રહ્યા છે કે આ દોષનો અભાવ થવો જોઈએ. દુષ્ટ સ્વભાવ છે એનો અભાવ થાય. અને એ ભગવાનના શ્રવણ, કીર્તન, સ્મરણ રૂપ જે નવધા ભક્તિના આવર્તનથી જ શક્ય છે. તો ત્યાં મહાપ્રભુજી અને છેલ્લે પણ એમ કીધું કે સ્વધર્મ મનુતિષ્ઠન વૈ ભારત દ્વૈગુણ્યમ મન્યતા. જે શાસ્ત્રોક્ત સ્વધર્મ છે એનો ત્યાગ કર્યા વગર, શાસ્ત્રીય કર્તવ્ય છે એનો ત્યાગ કર્યા સિવાય એ સ્વધર્મમાં સ્થિત થઈને એ કૃષ્ણ ભક્તિ કરવી, કૃષ્ણ શરણાગતિ કરવી. નહીં તો એક દુષ્ટ સ્વભાવ અને પાપ જે થાય છે, સુધર્મનું આચરણ ન કરવાથી જે પાપ થાય છે એ ડબલ ભાર ઉત્પન્ન થઈ જાય છે. ભારત વૈકુંઠ્યમ મન્યતા. શ્રી આચાર્ય ચરણે આ જીવના જે સ્વભાવગત જે દોષ જે છે એનો અભાવ થવા માટે નવધા ભક્તિ, પ્રેમપૂર્વક ભગવાનની નવધા ભક્તિ કરવી, ભગવત શરણાગતિ અને ભગવત ભક્તિ માર્ગમાં એ વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ કર્યા વગર વર્ણાશ્રમ ધર્મમાં સ્થિત થઈને અને કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ શરણાગતિ કરવી, જેથી કરીને જીવ સ્વભાવથી દોષ અને પાપાચરણ, વર્ણાશ્રમ ધર્મના ત્યાગથી થતો પાપ
ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન રૂપ થતું પાપ, આ ડબલ ભાર ઉત્પન્ન થાય છે. એ ન થાય એનો ઉદ્દેશ્ય આચાર્ય ચરણે બાલબોધમાં કર્યો. ત્યાર પછી સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય એ સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય ચરણે કર્યો. અને ત્યાં પણ આપશ્રી આજ્ઞા કરે છે, સંસાર યસ્તુ ભજતે સદુરસ્થો યથા તથા અપેક્ષિત જલાદિનામ અભાવા તત્ત દુઃખભાગ તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમ એવ વિચિંતયે. લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા ક્લિષ્ટોપી ભવેત ઇષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. અને ભક્ત્ય ભાવે તો તીરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મભિઃ અન્યથા ભાવોમાં પન્નસ્તસ્માत् સ્થાનાચ્ચ નશ્યતિ. શ્રી આચાર્ય અહીં પણ લોકાર્થીપણાની, સંસારી ભાવોની અને ભક્તિ સિવાયના કોઈ અન્યથા ભાવથી કરવામાં આવતી ભગવત સેવા, એના માટે શ્રી આચાર્ય ચરણે કે આ સેવા જે છે એ ભગવાનને સુખ આપનારી, સાક્ષાત નિત્ય લીલાનો અનુભવ કરાવનારી આ ભગવત સેવા, એ અલૌકિકમાં અલૌકિક ભગવત સેવા શ્રી આચાર્ય ચરણે એ આપણા ઘરમાં પ્રકટ કરી. પણ એ ભગવત સેવા પણ જો ભક્તિ ભાવ સિવાય કોઈ અન્યથા ભાવથી, ઉદર પોષણના, પ્રતિષ્ઠા પ્રસિદ્ધિના, લોકો દેખાડવાના, કોઈ પણ અન્યથા ભાવથી જો એ વિષય વાસનાની તૃપ્તિ કરવામાં, કોઈને ફસાવવા માટે, પોતાનું ગુજરાન ચલાવવા માટે, હવેલી ચલાવવા માટે, ધંધો ચલાવવા માટે જો કૃષ્ણ સેવાનો ઉપયોગ કરવામાં આવશે તો અન્યથા ભાવમાં પણ નસ્તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. જે સ્થાનમાં છે એનાથી પણ પડી જવામાં આવશે, એટલે બહુ અધપાત થશે. તો અહીં આચાર્ય ચરણ અહીં પણ સંસારી ભાવોની, અહંતા મમતા વાળા ભાવોની તૃપ્તિ માટે કોઈ ભગવત સેવામાં પ્રવૃત્ત થાય એની નિંદા છે આચાર્ય ચરણે કરી છે. આચાર્ય ચરણે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સંસાર યસ્તુ ભજતે સદુરસ્થો યથા તથા. એ હંમેશા ભગવાનથી દૂર ને દૂર જ રહે છે. સંસારી ભાવોની તૃપ્તિ માટે જો ભગવાનની સેવાનો ઉપયોગ કોઈ કરતો હોય, પોતાની એ સંસારની નિવૃત્તિ માટે પણ ભગવત સેવા કરતો હોય, તો આચાર્ય કહે છે કે ભગવાનથી દૂર ને દૂર રહે છે, એની ભગવાનથી નિરંતર દૂરી બનેલી રહે છે. તો જે લોકો વિષય વાસનાની તૃપ્તિ માટે ભગવત સેવાનો, સિદ્ધાંતનો, કથાનો જો આશરો લેતા હોય, કૃષ્ણ લીલાનો જો આશરો લેતા હોય, તો મહાપ્રભુ કહે છે ને કૃષ્ણનો સંબંધ જ નથી, કૃષ્ણથી એ દૂર ને દૂર છે, એ કૃષ્ણ પાસે છે જ નહીં, કૃષ્ણ એમની વચ્ચે પ્રકટ થતા નથી. કારણ કૃષ્ણ તો સંસાર વેરી છે. તો સંસારી ભાવોથી કરવામાં આવતી જે ભગવત સેવા છે, જ્યાં કૃષ્ણ પ્રકટ નથી થતા, કૃષ્ણથી એની દૂરી બનેલી રહે છે. એટલે જો આ સંસારી ભાવો માંથી મુક્ત થવું હોય તો આચાર્ય ચરણ આપણે રસ્તો પણ બતાવ્યો છે. આ અહંતા મમતાને એટલો વિસ્ફોટ ન થવા દે જે આપણી ભગવત સેવાના ભાવને ગળી જાય, ભગવત સેવાના ભાવનું ભક્ષણ કરી જાય. એ પ્રકારની અહંતા મમતાનો વિસ્ફોટ ન થવા દેવા માટે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે, તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થ વિમુક્ત સર્વલોકતઃ. બધા લૌકિક આગ્રહને દૂર કરીને, લૌકિક આગ્રહને એક બાજુ રાખીને આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયે. જે ભગવાને પોતાના આત્મીય સ્વરૂપાનંદનો જે સાગર રૂપ, જે ભગવત લીલાઓ જે આપની જે છે, કૃષ્ણની જે લીલાઓ જે છે એનું ચિંતન કરવું, પણ ત્યાં પણ વિમુક્ત સર્વલોકતઃ, લૌકિક ભાવોને દૂર રાખીને કેવલ ભક્તિની વૃદ્ધિ માટે, કેવલ ભક્તિની વૃદ્ધિ માટે એ ભગવાનની એ સ્વરૂપાત્મિકા જે લીલા જે છે એનું અવગાહન કરવું, શ્રવણ કીર્તન સ્મરણ કરવું, જેથી કરીને આપણું લૌકિક આગ્રહ જે છે એ દૂર થઈ જાય, સંસારી ભાવ દૂર થઈ જાય અને એ ભગવત સેવામાં બાધક ન બને. એના માટે પણ શ્રી મહાપ્રભુજી એમાંથી બહાર આવવાનું કહે છે, એમાં ડૂબવાનું નથી કહેતા. મહાપ્રભુજી એમાંથી આપણને બહાર લાવવા માંગે છે. આ લૌકિક આગ્રહમાંથી, સંસારી જે અહંતા મમતાના ભાવ, કે જે અહંતા મમતા જો રજોગુણ સાથે ભળીને કામ અને ક્રોધ, અહંતા મમતા જ રજોગુણ સાથે ભળીને કામ ક્રોધને ઉત્પન્ન કરતી હોય છે, અને
એ કામ ક્રોધ જે છે એ આપણા નાશનું કારણ બની રહ્યા છે. તો શ્રી આચાર્યચરણ એની સંસારી ભાવોની કેવી ચિકિત્સા કરી રહ્યા છે. મહાપ્રભુ કહે છે જો તમારે કૃષ્ણના માર્ગમાં રહેવું છે, આ કૃષ્ણનો માર્ગ છે, કૃષ્ણની સેવાનો, કૃષ્ણની ભક્તિનો, કૃષ્ણની શરણાગતિનો માર્ગ છે. તો જે કૃષ્ણના માર્ગમાં સ્થિત છે, શ્રી પુષ્ટિ માર્ગ એક નામ શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ માર્ગ કહી રહ્યા છે. આ કૃષ્ણનો માર્ગ છે અને ભગવાન સંસારી ભાવનો સ્વીકાર કરતા નથી. તો શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતઃ આત્માનંદ સમુદ્રસ્તમ કૃષ્ણમે વિચિંતેત. એ ભગવાનની દિવ્ય લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું, પણ લૌકિક આગ્રહને દૂર રાખીને કેવલ ભક્તિ વૃદ્ધ્યર્થ, કેવલ સેવામાં પ્રભુને સુખ થાય એટલા માટે આ ભગવદ લીલાઓનું અવગાહન કરવાની શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે. તો આચાર્યચરણનો અભિગમ કોઈ પણ રીતે વિષય વાસનાની તૃપ્તિ નથી, પણ એમાંથી બહાર આવવું, જીવને એમાંથી બહાર કાઢી રહ્યા છે શ્રી આચાર્યચરણ અને દિવ્ય ભગવાનની લીલાઓમાં એને જોડી રહ્યા છે. એવા આપણા દિવ્ય આચાર્યચરણ, આવા મહાન આચાર્યચરણ કે જેમના આપણે બધા સેવકો છીએ, શિષ્યો છીએ, એમના ચરણના શરણના આપણે બધા ચરણ શરણમાં રહેનારા બધા આપણે એના આશ્રિતો છીએ. તો આગળ કહે હજી પણ મહાપ્રભુજી આજ્ઞા કહે છે કે સંસારી ભાવ તો અહંતા મમતા વાળા એ બરાબર છે, પણ એનાથી પણ આગળ કે કોઈ સેવા લૌકિક અર્થ માટે ભગવાનની સેવા કરવા માંડે, પૈસા કમાવા માટે, ધન કમાવા માટે, મારું લૌકિક કાર્ય સિદ્ધિ થાય એટલા માટે જો કોઈ ભગવત સેવાનો ઉપયોગ કરે તો લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વ. ભગવાનનો કૃષ્ણનો એ સંબંધ ન હોવાથી એનું જે બધું જે કરવું, જે ભજન પણ છે ક્લેશ વાળું છે, એ હંમેશા ક્લેશને જ પામતો હોય. કદાચ પૈસા ને સંપત્તિ પૈસા બધું હોય પણ છતાંય બધું ક્લેશ રૂપ છે, એ બધું જ એને ક્લેશ રૂપ થાય છે. અને ક્લેશ વાળો થઈને પણ કોઈ ભગવાનની સેવા ન છોડતો હોય તો જન્મ જન્માંતરે એનો આ લૌકિક આગ્રહ દૂર થઈ જાય છે. ત્યાં પછી સેવાની મહત્તા બતાવી રહ્યા છે. લૌકિક ભાવોથી સેવા કરવાનો નિષેધ કરી રહ્યા છે, પણ કોઈ સેવા જે અનિષિદ્ધ પ્રકારનો લોકાગ્રહ, લોકાર્થી, નિષિદ્ધ પ્રકાર લોકાર્થી એટલે હવેલીઓ ચલાવીને પૈસા કમાવવા, સેવાના નામે, મનોરથના નામે પૈસા ઉઘરાવવા, એ નિષિદ્ધ પ્રકારનો દેવલક છે. સિવાય કોઈ લૌકિક કામના, એના સિવાયની કોઈ લૌકિક કામનાથી કોઈ ભગવત સેવા કરતો હોય તો એનો લૌકિક આગ્રહ જન્મ જન્માંતરે દૂર થાય છે. પણ જન્મ જન્માંતરનું અંતર તો પડી જાય છે, નિશ્ચિત છે. અને શ્રી મહાપ્રભુજી આ લૌકિક ભાવોને સેવામાં ન લાવવાની એ આજ્ઞા કરી રહ્યા છે. આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે સેવા કરીએ, કથા કરીએ, એમાં આ લોકને તુચ્છ માની, લૌકિક આગ્રહને તુચ્છ માની અને આપણે કૃષ્ણ સેવા, કૃષ્ણ શરણાગતિ, કૃષ્ણ કથાના માર્ગ ઉપર ચાલીએ. હજી પણ મહાપ્રભુ ચેતવણી આપી રહ્યા છે કે આ ભગવત સેવા જો ભક્તિ સિવાયના બીજા કોઈ અન્યથા ભાવથી, કોઈ દુષ્ટ ભાવોથી, વિષય વાસનાના વિષયાક્રાંતિપણાથી જો આપણે ભગવત સેવા કરશું તો ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટે હિ સ્વકર્મભિઃ અન્યથા ભાવમાં પન્નસ તસ્માત સ્થાનાચ નશ્યતિ. નિશ્ચયનો અધપાત થઈ જશે અને એ જ્યાં છે ત્યાંથી નીચે પડી જશે જો ભક્તિ સિવાય અન્ય ભાવ, અન્યથા ભાવથી ભગવત સેવામાં પ્રવૃત્ત થશે અને ભગવત સેવાનો ઉપયોગ ભક્તિ ભાવ સિવાયના બીજા કોઈ વિષય વાસનાની તૃપ્તિ માટે એ ભગવત સેવાનો ઉપયોગ કરશે તો અન્યથા ભાવમાં પન્નસ તસ્માત સ્થાનાચ નશ્યતિ. જે સ્થાનમાં છે એ ત્યાંથી પણ પડી જશે. તો હંમેશા શ્રી આચાર્ય આપણને લૌકિક આગ્રહથી, લૌકિકાશક્તિથી, એ વિષય વાસનાથી, અહંતા મમતાના સંસારી ભાવોથી દૂર રહી અને કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા કરવાનો જ ઉપદેશ કરે છે. આપણે 3 ગ્રંથો જોયા, યમુનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી. આ જ સિરીઝમાં આપણે 16 ગ્રંથનું આ રીતે પારાયણ કરીને જો આપણને કેવી રીતે લોકમાંથી બહાર કાઢી અને કૃષ્ણના નિત્ય લીલાઓમાં, કૃષ્ણની સેવા અને કથાની અંદર આપણને જોડી. એટલા માટે જ આ કડીરૂપ થઈને ભૂતલ ઉપર કૃષ્ણ અને આપણા વચ્ચેની કડીરૂપ થઈને શ્રી આચાર્યચરણ હંમેશા સુદાસાર્થકતા સાધન રૂપે એ પ્રકટ થયા છે અને બિરાજે છે. એ આપણા બધાનું એ મહાન સૌભાગ્ય છે. આપણા બધા એમના ચરણારવિંદના જ આશ્રિત છીએ અને એ આશ્રિત બનવામાં જ આપણી શોભા છે. વલ્લભ બનવામાં ક્યારેય શોભા નથી. વલ્લભ તો કોઈ થઈ શકે જ નહીં. કેવલ એમના ચરણમાં રહેવા મળે એ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. એ મહાકારુણિકો વિભુ, એ સાક્ષાત મહાકારુણિક છે કે જે આપણી બધી જ પાપાશક્ત હોવા છતાં, વિષયાશક્ત હોવા છતાં આપણને એમાંથી બહાર કાઢવા માટે આ ભૂતલ ઉપર પધાર્યા છે અને બિરાજે છે. તો શ્રી આચાર્યચરણનો હંમેશા
એ આપણા બધા ઉપર જય થાવ. શ્રી વલ્લભા